બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત હવે રાજકારણમાં પોતાની તાકાત બતાવવા માટે તૈયાર છે। ભારતીય જનતા પાર્ટીએ હિમાચલ પ્રદેશના મંડીમાંથી કંગના રનૌતને ચૂંટણી મેદાને ઉતારી છે। કંગના રનૌતે મંડીમાં રોડ શો કર્યો। કંગના રનૌતે મંડીથી હુંકાર પણ કર્યો કે મંડીની દીકરી હવે રાષ્ટ્રવાદી અવાજને રજૂ કરશે। સાથે જ જણાવ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન મુજબ તમામ કાર્ય કરવામાં આવશે। તો બીજી તરફ ભાજપના નેતાઓએ દાવો કર્યો કે કંગના રનૌત અહીં ભારે બહુમતીની સાથે ચૂંટણી જીતશે। હવે જો આપણે મંડી બેઠકની વાત કરીએ, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં મંડી બેઠક એ ભાજપના કબજામાં હતી, પરંતુ હાલમાં તે કોંગ્રેસના કબજામાં છે। સાંસદ રામ સ્વરૂપ શર્માના નિધન બાદ વર્ષ 2021માં મંડીમાં પેટા ચૂંટણી યોજાઈ। કોંગ્રેસના પ્રતિભા સિંહની જીત થઈ હતી, જો કે આ વખતે તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો। આ વખતે ભાજપે કંગના રનૌતને મંડીથી ઉમેદવાર બનાવી કોંગ્રેસની મુશ્કેલીઓ ડબલ વધારી દીધી છે। આપણે એ પણ જણાવી દઈએ કે કંગના રનૌતનો જન્મ 23 માર્ચ 1987માં હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાંથી થયો, જેનો ફાયદો તેને લોકસભા ચૂંટણીમાં થશે। કંગના રાજપૂત સમાજમાંથી આવે છે અને મંડીમાં રાજપૂત મતદારોની સંખ્યા વધુ છે। ચૂંટણીમાં કંગનાને રાજપૂત સમાજનો પણ લાભ મળશે, જો કે કંગનાનો પરિવાર પહેલેથી જ રાજકારણ સાથે જોડાયેલો છે। આવી જ ઇલેક્શન અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ।